આપણે બનાવશું અડદની દાળ. અડદની દાળ તો મેં અડદની દાળ લઈ લીધી છે અને આપણે કુકરમાં નાખીને ધોઈ નાખશું. કુકરમાં પાણી નાખી કુકર ઢાંકી અને 5 સીટી કરી લઈશું. બે થી 3 સીટી કરશું. 5 સીટી થઈ ગઈ તો ઉતારી લીધું. કઢાઈ મૂકી તેલ નાખશું, જીરું નાખશું, રાઈ નાખશું, હિંગ નાખશું, મીઠો લીમડો નાખશું, ડુંગળી નાખશું, થોડુંક હલાવશું, સાતરી લેશું. લીલા મરચાં નાખશું કટકી કરીને એ થોડાક સાતરી લેશું. ટમેટાં નાખશું, સાતરી લેશું. આદું નાખી કટકી કરીને આદું નાખી, હળદર મરચાંની પાવડર સાતરી લેશું સરખું એવું. લસણ કચરીને નાખ્યું વાટીને. થોડું પાણી નાખશું, મસાલો બળી ના જાય ને એટલે. દાળ નાખશું બાફેલી. થોડું પાણી નાખશું, સ્વાદ અનુસાર મીઠું, લીમડો નાખશું, ધાણા નાખશું. થોડું પાણી વધારે નાખશું, ચડી જાય ઢાંકીને રાખી દઈશું. ચડી જાય ત્યારે જોઈશું, જોઈ લઈએ ચડી ગઈ. સરસ એવી થઈ ગઈ છે. જરાક આખી પાખી એમની રાખી જ સાવ ગાડીને જ નાખી. કાઢી લઈશું બોલમાં, થાળીમાં. કેવી થઈ છે મને કહેજો. ધાણા નાખશું માથેથી.